નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 19 માનવ વિકાસ. આપણે નાગરિક શાસ્ત્ર આમ તો અર્થશાસ્ત્ર વિભાગમાંથી આ પ્રકરણ માનવ વિકાસ હ્યુમન ડેવલપમેન્ટ એની ઉપર ચર્ચા કરવાના છીએ. અહીં પ્રસ્તાવનામાં વાત કરી તે મુજબ પરિવર્તન સંસારનો નિયમ છે. હવે માનવ વિકાસ હ્યુમન ડેવલપમેન્ટને સીધો સંબંધ છે એ માનવીની આકાંક્ષાઓ, અપેક્ષાઓ, એની ઈચ્છાઓની સાથે. તો તબક્કે તબક્કે પરિવર્તન થતો રહેતો હોય છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે. માનવ આદિમાનવ અવસ્થામાંથી અત્યારની જટિલ સમાજ વ્યવસ્થાના રૂપે વિકસિત થયો છે. આ માનવ વિકાસનો એક ભાગ છે. આપણે જાણીએ છીએ વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આ શબ્દ આપણને ઘણી પ્રકારની વસ્તુ કહીએ છીએ કે જ્યારે એક બાળક ગર્ભાવસ્થા, શિશુઅવસ્થા, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, આ દરેક અવસ્થાની અંદર માનવીના અંગ ઉપાંગો, માનસિક અને શારીરિક ક્ષમતાઓમાં વિકાસ થાય છે. સીધા સંબંધમાં આને આપણે માનવ વિકાસ સાથે પણ જોડી શકીએ છીએ. જેમ કે આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો અને એ ભટકતા જીવન જીવતા વખતે એ માત્ર પથ્થરોનો ઓજાર તરીકે ઉપયોગ કરતો હતો, રહેવા માટે ગુફાનો ઉપયોગ કરતો હતો, શિકાર કરી અને પોતાનું ભરણ પોષણ કે ખોરાક કે ગુજરાન ચલાવતો હતો. એમાંથી આજે આપણે જોઈએ છીએ કે આજે એ જટિલ સામાજિક વ્યવસ્થામાં પહોંચ્યો છે. આ એક પ્રકારનો વિકાસ છે. વિકાસથી એમણે એ પ્રકારની વસ્તુઓ હાંસલ કરી કે જ્યારે જે સમય દરમિયાન એની સાથે માનવ સમુદાયની સાથે જ્યારે પ્રાણીઓ પણ વસવાટ કરતા હતા તો એ પ્રાણીઓમાં એટલી માત્રામાં વિકાસ થઈ શક્યો નહીં જે હદે માનવી વિકાસ સાધ્યો છે તે. કારણ કે પ્રાણીઓ પણ ત્યારે હતા, માનવી પણ ત્યારે હતો. માનવી જે અવસ્થામાં છે એ અવસ્થા પ્રાણીઓ કરતાં વિપરીત છે. પ્રાણીઓ હજુ તેની તે જ અવસ્થામાં છે. એટલે ક્યાંક ને ક્યાંક પાછળ જવાબદાર છે તો એ માનવ વિકાસ છે. માનવ વિકાસ જ્યારે થાય છે ત્યારે વ્યક્તિની અંદર જીવનમાં, દેશની વાત કરશું ત્યારે પછીની આપણે વાત પણ વ્યક્તિના જીવનમાં અમુક પ્રકારના પરિવર્તનો આવતા હોય છે. સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાના પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે. આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક જાવક, નફા ખોટનો હિસાબ માંડવાનું શરૂ થયેલું અર્થશાસ્ત્ર છેલ્લા 60-70 વર્ષના ભૌતિક સુખાકારીને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું. મિત્રો, આપણે જાણીએ છીએ કે શરૂઆતના તબક્કાની અંદર માનવીની રહેણી કરણી કે જીવનશૈલી જે હતી એ ખૂબ જ સરળ અને સિમ્પલી હતી. એટલે કે પોતે પોતાના જરૂરિયાત મુજબનું પાકનું ઉત્પાદન કરતો હતો, ખોરાક માટે અમુક અનાજ રાખી લેતો, બાકીનું વેચી નાખતો અને જીવનની અંદર અમુક પ્રકારની વસ્તુનો જ વપરાશ કરતો. એટલે સૂક્ષ્મ જરૂરિયાતો ત્યારે ન હતી. જરૂરિયાતો ખૂબ જ ટૂંકી હતી. પણ છેલ્લા 60-70 વર્ષમાં જે આપણો અર્થશાસ્ત્ર એટલે કે આવક જાવક, નફો ખોટ, આ બધાની વાત કરીએ તો એમાં અનેક પ્રકારના પરિવર્તનો આવ્યા છે. જેમાં સૌથી વધુ અગત્યતા હવે ભૌતિક સુખાકારીને આપવામાં આવે છે કે તમારા ઘરની અંદર કયા કયા પ્રકારની એવી વસ્તુઓ છે જેમાં ટીવી છે, ફ્રીજ છે, કાર છે, વોશિંગ મશીન, એસી છે, પંખાઓ છે, દરેક પ્રકારની જે બાબતો છે એ કેટલી છે, કેવી માત્રામાં છે, આ આજનું આખું શાસ્ત્ર બની ગયું છે, અર્થશાસ્ત્ર. વિશ્વના અનેક દેશના લોકો જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત જોવા મળે છે કે બે દેશ વચ્ચે નહીં પણ બે વિસ્તાર વચ્ચે પણ તફાવત હોય છે. ઘણી વખત એક વિસ્તાર ખૂબ જ સમૃદ્ધ હોય તો બીજો ખૂબ પછાત હોય, એક દેશ ખૂબ સમૃદ્ધ હોય તો બીજો ખૂબ પછાત હોય. જેમ કે વિશ્વમાં બે પ્રકારના દેશ છે, વિકસિત અને વિકાસશીલ. અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ આવા દેશો છે એ વિકસિત દેશ હતો. ભારત કે અમુક પ્રકારના પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ આ વિકાસશીલ દેશોમાં આવે. એટલે બે પ્રદેશ, બે દેશ વચ્ચે પણ વિકાસની બાબતમાં તફાવત હોય. જીવનની ગુણવત્તા સુધરવા અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવી જરૂરી છે. ત્યારબાદ આપણે શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજન વગેરે જરૂરિયાત ઊભી થાય. એટલે આપણે આ બાબતમાં પ્રકરણમાં જે ચર્ચા કરવી છે એ માનવ વિકાસને કરે છે. માનવ વિકાસ એ કોઈ પણ દેશની અંદર શિક્ષણનું પ્રમાણ કેવું છે, આરોગ્યની સ્થિતિ કેવા પ્રકારની છે, અપેક્ષિત આયુષ્ય એટલે સ્વાસ્થ્યની દિશાઓમાં કયા કયા પ્રકારના પ્રયત્નો કે કાર્યો થયેલા છે એના વિશેનો આપણે આ પ્રકરણમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ આપણે માનવ વિકાસ આંકમાં ભારતની સ્થિતિ શું છે, ભારત હજી કઈ હદે પછાત છે એમની પણ ચર્ચા કરવાના છીએ. હવે આવે છે એ છે માનવ વિકાસનો અર્થ. માનવ વિકાસ આ શબ્દનો ઉપયોગ તમે ઘણી વખત છે એ રાજકીય નેતાઓ હોય છે પોતાના ભાષણમાં કે સરકાર વખતો વખત પોતાના એજન્ડાની અંદર કે અમુક જગ્યાએ તમે છાપાઓમાં આ શબ્દને વાંચતા હશો, માનવ વિકાસ, માનવ વિકાસ. આમ તો અંગ્રેજીમાં એને કહી શકાય હ્યુમન ડેવલપમેન્ટ. માનવ વિકાસ એ માનવ ક્ષમતાનું વિસ્તરણ અને પસંદગીનો વ્યાપ, સ્વાતંત્ર્યના વિકાસ અને માનવ અધિકારના અમલ રૂપે વપરાય છે. કહેવાનો મતલબ એ છે કે માનવ ક્ષમતાઓનું વિસ્તરણ કેટલી રીતે થાય છે. લોકોમાં ટેલેન્ટ છે તો ટેલેન્ટનો ઉપયોગ થાય છે કે નહીં. ઉદાહરણ તરીકે જો તમારા દેશની અંદર છે એ
કોઈ બિલ્ડિંગ બનાવવા માટે, કોઈ રેલવે ટ્રેક માટે કે કોઈ અમુક કામગીરી છે એમાં એન્જિનિયરને વિદેશથી બોલાવવામાં આવતા હોય તો મતલબ એ કે તમારા દેશમાંથી માનવ ક્ષમતાનું વિસ્તરણ થઈ શક્યું નથી. હજી માનવ વિકાસની બાબતમાં આપણે કાર્યક્રમના બાકી છે કે જે આપણે વિદેશમાંથી મંગાવી રહ્યા છે. પસંદગીઓનો વ્યાપ ત્યારે થાય કે જ્યારે માનવ વિકાસ થાય. વિકસિત દેશોમાં બધા લોકો ફોર વ્હીલ લઈને રખડી રહ્યા છે, પોતે છે એ જોઈએ એ પ્રકારનું કામ કરી રહ્યા છે, પણ ઇન્ડિયામાં આ સમસ્યા જોવા મળશે. લોકોને પોતાની પસંદગી મુજબનું કામ નહીં મળે, કારણ કે અહીં એમણે ના છૂટકે એવા પ્રકારના પ્રયાસ કરવા પડે જેમાં મજૂરી કરવી પડતી હોય, અભ્યાસ ન હોવાને કારણે. તો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબનું કામ કરે છે, પસંદગી મુજબનું કામ કરી રહ્યો છે, તો માનવ વિકાસ છે મતલબ આ થાય. સ્વાતંત્ર્યનો વિકાસ, હરવા ફરવાની સ્વતંત્રતા છે, રહેવાની સ્વતંત્રતા હોય, ધંધો રોજગાર કરવાની સ્વતંત્રતા હોય, આવી સ્વાતંત્ર્ય જેને કહી શકાય. વ્યક્તિ સ્વાતંત્ર્ય જે દેશમાં વધુ છે, લોકો અધિકારોનો કે હકનો કે ફરજો વ્યવસ્થિત નિભાવી રહ્યા છે, હકનો વ્યવસ્થિત ઉપયોગ કરી રહ્યા છે, ત્યાં માનવ વિકાસ કેવો હોય છે? વધારે હોય છે. એટલે માનવ અધિકારના અમલ રૂપે આ શબ્દને વાપરીએ છીએ. માનવ વિકાસ માત્ર શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનો નિયંત્રણ કરતા કોઈક વધુ બાબતોનો પણ સંકેત આપી જાય છે. અહીંયા માત્ર ખાલી શિક્ષણની વાત નથી, માત્ર આરોગ્યની વાત નથી, લોકોને કેટલું રહેવા જમવાનું મળે છે એની સાથે વાત નથી, પણ અનેક બાબતનો અહીં ઉલ્લેખ જોવા મળશે, જે નીચે આપણે પોઈન્ટ પણ આપેલા હશે. માનવ વિકાસ અહીં બહુ સરસ વ્યાખ્યા આપી છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP દ્વારા. માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. એટલે કે માનવ વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં માનવીની આકાંક્ષાઓ એટલે કે માનવીને શું જોઈએ છે, ઈચ્છાઓ શું છે એમની. જીવન નિર્વાહ કરવા માટે મારે શિક્ષક તરીકેની નોકરી કરવી, વકીલ તરીકેની નોકરી કરવી, એન્જિનિયર બનવું, ડૉક્ટર બનવું, જે બનવું તે, હું મારા જીવન નિર્વાહ કરવા માટે શું મેળવી શકું, શું કાર્ય કરી શકું. જો હું મારી ઈચ્છા મુજબનું કાર્ય કરી શકતો હોય તો મતલબ કે માનવ વિકાસ એ દેશમાં સારો છે. પણ ઇન્ડિયા જેવા દેશમાં શિક્ષણના અભાવને કારણે લોકો પોતાની ઈચ્છા મુજબનું કાર્ય કરી શકતા હોતા નથી. પોતાની અપેક્ષા આકાંક્ષાઓ પૂરી ન કરી શકતા હોય એવા દેશમાં માનવ વિકાસનું પ્રમાણ નીચું હોય. પણ UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અન્વયે માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહ માટેની સુવિધાઓ કે જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. અહીં ખૂબ યાદ રાખજો, એક ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે કે માનવ વિકાસ એ વિકાસની દિશામાં કોની બાબત ઉપર અભ્યાસ કરે છે. તો આજે અભિગમ છે એ માનવને કેન્દ્રિત રાખીને અભિગમ છે, એટલે માનવીને ધ્યાનમાં લઈને જ એકંદરે અભ્યાસ કરવામાં આવે છે. માનવ વિકાસનો ઉદ્દેશ્ય એવો છે કે દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે. દરેક નાગરિકો પોતે રોટી, કપડાં અને મકાન જેવી જરૂરિયાતો સંતોષે, એથી આગળ વધીને શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર, આ દરેક પ્રકારની જે આંતરમાળખાકીય સુવિધાઓ છે એ એક સરખી દરેક લોકો ઉપયોગમાં લેતા હોય એ બાબત ઉપર ભાર મૂકે છે, જેનાથી લોકો તેમની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો, મતલબ કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક વધુ, માથાદીઠ આવક વધુ તો એ દેશનો માનવ વિકાસ વધુ, આવા અભિગમ સાથે માનવ વિકાસનો અભ્યાસ કરવામાં આવતો. પણ વર્તમાન સ્થિતિ કંઈક અલગ છે. જો આર્થિક વિકાસ થાય તો માનવ વિકાસ થઈ જ ગયો કહી શકાય, આવું ક્યારેય સચોટપણે કહી શકાય નહીં. કે તમારા દેશની અંદર સારા સારા રોડ રસ્તા છે, સરકારની તિજોરીઓમાં રાષ્ટ્રીય આવકમાં પુષ્કળ છે, ભંડારો રહેલા છે, પણ ઘણી વખત આવું હોતું નથી. માનવ વિકાસ એ આર્થિક વિકાસથી માપી શકાય નહીં. કારણ કે આપણે શીખી ગયા, આર્થિક વૃદ્ધિ થતી હોય ને દેશમાં લોકોના જીવન ધોરણની કોઈ ફેર ન થતો હોય. આર્થિક વિકાસ થતો હોય ત્યાં થઈ શકે. આર્થિક વૃદ્ધિ એટલે શું? માત્ર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધતી હોય તો કહેવાનો મતલબ એ છે કે એનાથી માનવ વિકાસ થશે જ, આવું ક્યારેય કહી શકાય નહીં. જે દેશની માથાદીઠ આવક વધુ તે દેશનો માનવ વિકાસ વધારે, આવું પહેલાં માપદંડ ગણાતો હતો. જેથી દરેક દેશોએ પોતાની કુલ રાષ્ટ્રીય પ્રદેશ ગ્રોસ નેશન પ્રોડક્ટ GNP ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ફટાફટ પોતાના દેશની છે એ જેમ ઉપજો વધે એ માટે પ્રયાસ કર્યા. આર્થિક વિકાસ થતો ગયો, છતાંય લોકોના જીવન ધોરણમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. કહેવાનો મતલબ એ છે કે દરેક વ્યક્તિને એક સરખી જરૂરિયાતો ક્યારેય હોતી નથી. માથાદીઠ આવક વધવા છતાં લોકોના જીવન ધોરણ કે સુખાકારીમાં કોઈ પણ પ્રકારના ફેરફારો આવ્યા નહીં. આમ માત્ર આર્થિક વિકાસથી માનવ વિકાસ થઈ શકે નહીં. હવે આપણે જાણીએ છીએ
પર પર્સન કેપિટા ઇન્ડિયાની અંદર 2001 પ્રમાણે 16,500 રૂપિયા છે. એટલે કે દરેકની માથાદીઠ આવક ઇન્ડિયાની કુલ વસ્તીને દેશની કુલ આવક વડે ભાગવાથી દરેકના માથે જે છે દરેકના હાથમાં જે એ 16,500 રૂપિયા જેવી આવક આવતી હતી. મતલબ તો મિત્રો જો આટલી 16,500 રૂપિયા જેટલી આવક આવતી હોય તો દેશનો આર્થિક વિકાસ તો બહુ સારો છે, તો માનવ વિકાસ પણ સારો હશે નહીં. આવું નથી, માનવ વિકાસ સારો તોય નથી. જો 16,500 રૂપિયા દરેક વ્યક્તિના હાથમાં આવક આવતી હોત તો કોઈ વ્યક્તિ ઝૂંપડપટ્ટીમાં રહેતો ન હોત. પણ આ શું છે? એક સરેરાશ છે, એવરેજ છે. તો અહીં સરકાર છે પોતાની રાષ્ટ્રીય પેદાશો વધારવા માંડે, રાષ્ટ્રીય આવક વધારવા માંડે, માથાદીઠ આવક વધવા માંડે, પણ એનો મતલબ એ નથી કે લોકોના હાથમાં એ આવક પહોંચશે જ. આજે પણ દેશની અંદર સાક્ષરતામાં 10 બાળકો એવા કે જે 10 બાળકો ભણેલા નહીં હોય, નિરક્ષર હશે. તો માનવ વિકાસ થાય તો સાક્ષરતાનો દર 100% આવવો જોઈએ, પણ એ આવી શકવું નથી. એટલે અહીંયા માત્ર આવક નહીં, પણ આવકનો તમારો દેશ કઈ રીતે ઉપયોગ કરે છે ને એની બાબત પર માનવ વિકાસ આધાર રાખે છે. સરકાર તિજોરીઓ ભર્યા રાખે છે, નાણું જમા થયા રાખે છે, પણ એ નાણાંનો ઉપયોગ જો તમારા દેશમાં સ્કૂલ ન ખોલવામાં આવતી હોય, રોડ રસ્તા ન બનાવવામાં આવતા હોય, આરોગ્ય પાછળ ધ્યાન આપવામાં ન આવતું હોય, તો માનવ વિકાસ ક્યારે હાંસલ ન કરી શકાય. માનવ વિકાસ ત્યારે હાંસલ થાય તમારા દેશમાં સ્કૂલ ખુલે, વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે, ભવિષ્યમાં એ વિદ્યાર્થીઓ દેશમાં ઉપયોગી સાબિત થાય, એની ઉપર આધાર રાખતું હોય છે. એટલે ઘણી વખત જે છે એ દેશની માત્ર આવકો વધી જાય તો માનવ વિકાસ થઈ શકે નહીં. મિત્રો ત્યારબાદ આવે છે એ છે અહીં છે માનવ વિકાસ આંકના 4 આધાર સ્તંભો છે. આ 4 આધાર સ્તંભોની અંદર ખાસ કરીને સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ એનો સમાવેશ થાય છે. હવે સમાનતા એટલે શું? તો કે દરેક નાગરિક છે એ એક સમાન જીવન જીવે. સ્થિરતા એટલે અર્થતંત્રની અંદર સ્થિર અર્થતંત્ર બને. રાષ્ટ્રની ઉત્પાદકતા પણ વધે, જેથી દેશની અંદર છે એ રાષ્ટ્રીય ઉત્પાદન વધવાથી કે રાષ્ટ્રીય આવક પણ વધે, કુલ પેદાશો પણ વધવા લાગે. સશક્તિકરણ એટલે મહિલા સશક્તિકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. બીજું આ વસ્તુઓ છે એ મહિલા સશક્તિકરણની સાથે જોડાય છે કે માનવ વિકાસ થાય તો એ દેશમાં મહિલાઓની સ્થિતિ પણ સુધરે. મહિલાઓ ઘરની 4 દિવાલની બહાર આવે, રેલવે ફ્લાઇટ એટલે કે પાયલોટ તરીકેની કામગીરીમાં આગળ આવે, બસ એસટી બસ છે એ મહિલાઓ ચલાવી રહી છે. ભારતમાં રાજકીય બાબતોમાં મહિલાઓ પ્રવેશ કરી રહી છે, જેમાં સંસદ સભ્યો પણ બની રહી છે. એક્ટ્રેસ, સ્પોર્ટ્સ દરેકમાં મહિલાઓનું યોગદાન આગવું થાય તો સમજવું કે દેશમાં માનવ વિકાસ થઈ રહ્યો છે. ત્યારબાદ આવે છે માનવ વિકાસ એટલે શું? તો હવે વાત કરીએ તો માનવ વિકાસ છે શું? ત્યારના આપણે ઘણી વખત બોલીએ છીએ માનવ વિકાસ. તો માનવ વિકાસ એટલે પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ, ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને તે એટલે માનવ વિકાસ. માનવી પોતાની રસ, રુચિ અને આવડત, મારી જે ઈચ્છા છે, મારે ફિલ્મ કલાકાર બનવું છે, મારે સ્પોર્ટ્સમેન બનવું છે, મારે ડૉક્ટર બનવું છે, જો હું એ પ્રમાણે મેં મારી ઈચ્છા મુજબનું જીવન જીવી અને બની શક્યો હોય તો સમજવું કે માનવ વિકાસ એ દેશમાં સારો છે. મતલબ કે જે દેશની અંદર લોકોને જે બનવું છે, જે પ્રાપ્ત કરવું છે એ પણ પ્રાપ્ત કરી શકતા નથી તો માનવ વિકાસ સારો નથી. બીજા શબ્દોમાં કેવું હોય તો માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીઓનો વ્યાપ વધે. જ્યારે માનવ વિકાસ તો હોય ને ત્યારે એક તો ક્ષમતાઓ, મારી અંદર જે હુનર છે, ટેલેન્ટ છે એમાં વધુમાં વધુ વધારો થતો હોય છે. સમાનતા પ્રાપ્ત થાય, લોકો એક સરખું એક સમાન જીવન જીવી શકે. આર્થિક સમાનતા, ગરીબોનું પ્રમાણ ઘટે, શ્રીમંતોની સંખ્યા પણ ઘટે, તો આ આર્થિક સમાનતા પ્રાપ્ત થઈ છે, લોકો સમાન જીવન જીવી રહ્યા છે. ત્યારબાદ માનવ વિકાસથી માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે. જ્યારે માનવ વિકાસ થાય ને એટલે તબીબી ક્ષેત્રે દવાખાનાઓમાં સરકાર ખર્ચ કરે છે. મા અમૃતમ યોજના હોય, આવા પ્રકારની છે એ યોજનાઓથી લોકોને છે એ વિનામૂલ્યે જે છે એ સારવાર મળવાનું શરૂ થાય. 108 જેવી સુવિધાથી લોકોનું આરોગ્ય ઝડપથી સુધરે છે, તાત્કાલિક એમ્બ્યુલન્સ પહોંચવાથી. સ્વસ્થ્ય અને દીર્ઘાયુ જીવન જીવે. બાળપણમાં નાના બાળકોને એકંદર રસીકરણ જેને કહી શકાય, આગળ આવશે આપણે, તો એવા બધા રસીકરણના છે એ ભૂમિકાઓ પાછળ કામ કરતી હોય કે જેનાથી દેશનું આયુષ્ય વધતું હોય. તો આનો મતલબ એ કે તમારા દેશની અંદર આયુષ્ય વધવાથી લોકોને જે છે એ માનવ વિકાસ થઈ રહ્યો છે. આવું કહી શકાય કે લોકોને પણ લાભ થઈ રહ્યો છે. માનવ વિકાસ થાય એટલે ઇન્ફોર્મેશન એન્ડ એજ્યુકેશન,
આ બે બાબત એવી છે કે જેનાથી લોકો વધુમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાનું શરૂ થાય છે, માહિતી પણ મળવા લાગે છે, શિક્ષણ પણ પ્રાપ્ત થાય છે. શિક્ષણ પ્રાપ્ત થવાથી લોકોમાં જ્ઞાનનો ઉમેરો થાય, એ આવનારી પેઢીને શિક્ષણ તરફથી છે એ અગ્રેસર કરવા માટે ભૂમિકા ભજવે છે. વર્તમાન પેઢી જે શિક્ષણ પ્રાપ્ત કરે છે એ આવનારી પેઢીને વધુમાં વધુ શિક્ષણ પ્રાપ્ત કરે એ માટે પ્રોત્સાહિત કરે છે. નવી નવી માહિતીઓ પ્રાપ્ત થવાથી દેશ દુનિયાથી આપણે જાણકાર બનીએ છીએ, ઉજાગર થઈએ છીએ, વિશ્વમાં શું થઈ રહ્યું છે, ભારતમાં શું થઈ રહ્યું છે, આ બાબતથી આપણે માહિતગાર થઈએ છીએ. તો આ માનવ વિકાસનો એક ભાગ છે. આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય, ઉપાર્જન એટલે કે પ્રાપ્ત આવક, નોકરીઓ છે, અર્થ ઉપાર્જન જેને કહી શકાય કે વ્યક્તિઓ સારું કામ કરી શકે, વ્યક્તિ પોતે જે ઈચ્છે છે એ પ્રમાણેના કામમાં જઈને આવક પ્રાપ્ત કરવા લાગે, એમની આવક વધવાથી એમનું જીવન ધોરણ સુધરે. પોતે પહેલાં ગરીબી રેખા હેઠળ જીવતો હતો, પણ હવે નવી નવી નોકરીઓ પ્રાપ્ત થતી કે નવા નવા કામ મળવાથી એની આવક વધી છે. એ આવક વધવાથી એને ભવિષ્યમાં બીજા કોઈ પણ પ્રકારના કામની જે છે જેને કહી શકાય એ તાલીમ પ્રાપ્ત થાય, નવા નવા કામમાં એ જોડાય, આથી વધુમાં વધુ આવક પ્રાપ્ત કરે. અર્થ ઉપાર્જન એટલે કે આવક પ્રાપ્તિ. વ્યક્તિ નવી નવી આવક પ્રાપ્ત થાય એ માટે તકો ખુલવા લાગે. જેમ કે આજે વર્તમાન સમયમાં ઇન્ટરનેટના આવવાથી અનેક પ્રકારના રોજગાર ધંધાઓ ખોલ્યા છે. ઓનલાઈન જેને કહી શકાય એ પ્રકારની ઓનલાઈન આવક માટેના પણ જે છે એ સ્ત્રોત નવા નવા આપણી સામે આવી રહ્યા છે. તો અર્થ ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય છે. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને. સારું જીવન ધોરણ જીવવા માટે શું જોઈએ? તો સારું પીવાનું ચોખ્ખું પાણી જોઈએ, શુદ્ધ હવા જોઈએ, આ ઉપરાંત જેને કહી શકાય કે સ્વચ્છ એવી રહેઠાણવાળી જગ્યાઓ જોઈએ. તો આ કુદરતી સંસાધનનો એક ભાગ છે. તો કહેવાનો મતલબ એ છે કે લોકોનું જીવન ધોરણ સુધરતા એ ગંદકીનો નિકાલ કરે છે, સ્વાસ્થ્ય તરફ એ સારા બાબતમાં ભાર મૂકી રહ્યા છે, કુદરતી સંસાધનોનો યથાયોગ્ય ઉપયોગ કરી રહ્યા છે, કચરાનો યોગ્ય નિકાલ થઈ રહ્યો છે. તો અહીં મતલબ કે દેશમાં આર્થિક વિકાસની સાથે માનવ વિકાસ પણ થઈ રહ્યો છે. ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય. વ્યક્તિએ ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત હોય એટલે શું? તો કે પોતાની જિંદગીની ગુણવત્તા ક્યારે સુધરે? તો કે ભૌતિક વસ્તુનો વપરાશ કરતો હોય ત્યારે. શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર, ગેસ, વીમો, બેંક, વીજળી, વીમાની સુવિધા, વાહન પરિવહનની સુવિધાઓ, આંતરમાળખાકીય સુવિધાઓ જેટલી વધુ પ્રાપ્ત થાય એથી લોકોનું ગુણવત્તા, જિંદગીની ગુણવત્તા સુધરે. એટલે જીવનશૈલી છે એમાં ફેરફાર આવે, બદલાવ આવે. ભૂતકાળની સાદી રહેણીકરણીમાંથી બહાર આવી અને વર્તમાન સમયની આધુનિક જીવનશૈલી તરફ અગ્રેસર થાય તો મતલબ સમજી લેવો કે માનવ વિકાસ થઈ રહ્યો છે. ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે. ગંદકીનો યોગ્ય નિકાલ ક્યારે થાય? તો કે જ્યારે દેશની અંદર એકંદરે સ્વાસ્થ્ય, આપણે ભારતમાં વર્તમાન સમયમાં સ્વચ્છ ભારત મિશન ઉપર ભાર મૂક્યો. શા માટે મૂક્યો? માનવ વિકાસનો એક ભાગ છે. ગંદકીનો યોગ્ય નિકાલ થાય એટલે બીમારીનું પ્રમાણ ઘટે. બીમારીનું પ્રમાણ ઘટે સરકારે આરોગ્ય પાછળ ઓછો ખર્ચ કરવો પડે. આરોગ્ય પાછળ ઓછો ખર્ચ થાય તો સરકાર એ નાણાંનો ઉપયોગ બીજી દિશાઓમાં કરી શકે. શિક્ષણ પાછળ કરી શકે, રોડ રસ્તાઓ પાછળ કરી શકે, સ્ટ્રીટ લાઇટ પાછળ કરી શકે, પીવાનું શુદ્ધ પાણી પાછળ કરી શકે, નવા નવા ચેકડેમ બનાવી શકે, ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ લાવી શકે. પણ આ બધી યોજનાઓ ક્યારે આવી શકે? જ્યારે એકંદરે સરકારની પાસે નાણું હોય ત્યારે. જો નાણું ન હોય તો એ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હાથ ધરી શકતા નથી. એટલે ગંદકીનો યોગ્ય નિકાલ થવાથી સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિ પણ સુધરી શકે છે. વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય. લોકોને એકંદરે સમાજમાં કોઈ પણ પ્રકારનું ડરનું પ્રમાણ ઘટે, અનિચ્છનીય પ્રવૃત્તિનું પ્રમાણ અટકે, વ્યક્તિગત સુરક્ષા પ્રાપ્ત થાય. વ્યક્તિ લોકો પોતે જેને કહી શકાય કે સારામાં સારા પોતાના અધિકાર જે મળ્યા છે એનો ઉપયોગ કરતા થાય, સ્વમાનભર્યું જીવન જીવી શકે, અપેક્ષા મુજબનું જીવન જીવી શકે. આવી જે છે એ તકો પ્રાપ્ત થાય તો સમજવું કે માનવ વિકાસ થઈ રહ્યો છે. માનવ અધિકારોનો ઉપયોગ કરવા લાગે વ્યક્તિ તો સમજવું કે માનવ વિકાસ થઈ રહ્યો છે. એટલે કે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, બંધારણીય ઇલાજનો અધિકાર. જે દેશમાં આ પ્રકારના અધિકારોનો ઉપયોગ થતો હોય ત્યાં માનવ વિકાસ વધુ છે એમ કહી શકાય. એટલે માનવ વિકાસથી વ્યક્તિ જે છે એ સારા માનવ અધિકારોનો પોતે ઉપયોગ કરતો હોય તો સમજવું કે દેશમાં માનવ વિકાસ સારો છે. આવી તમામ તકોનું સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસનો સંબંધ છે. માત્ર આર્થિક નહીં બાબત નહીં, પરંતુ એકંદરે એવી બાબતો કે જે માનવીને સ્પર્શતી હોય. માનવી જેનાથી જેને કહી શકાય કે દીર્ઘાયુ સ્વસ્થ જીવન જીવી શકતો હોય, વ્યક્તિને વિકાસની તકો પ્રાપ્ત થતી હોય, ઈચ્છા મુજબનું કાર્ય કરી શકતો હોય, રહેવા માટે સ્વચ્છ રહેઠાણ પ્રાપ્ત થતું હોય, પીવાનું એમને ચોખ્ખું પાણી પ્રાપ્ત થતું હોય, એમના સંતાનોને સારું શિક્ષણ પ્રાપ્ત કરતું હોય. આવી બધી બાબતો જો કોઈ પણ દેશમાં સારી હોય તો એ દેશનો માનવ વિકાસ કેવો હોય છે? સારો હોય છે. મિત્રો, અહીં આપણે માનવ વિકાસની વાત કરી ગયા. આજે જે આપણે અભ્યાસ કર્યો છે એ માનવ વિકાસનો અર્થ
એ બાબત ઉપર અભ્યાસ કર્યો છે. હવે અહીં ખાસ કરીને આપણે છેલ્લે પેજ નંબર છે આજે આપેલ છે એ માનવ વિકાસનો પેરેગ્રાફ. માનવ વિકાસ એટલે આવો મુદ્દો આપ્યો છે અને સાથે સાથે પોઈન્ટ જોડેલા છે. આપે આ એક પ્રશ્ન છે એ ફેરબુકમાં લખવાનો છે, માનવ વિકાસ એટલે શું. અહીં જે મુદ્દાઓ આપે છે પોઈન્ટ પાડીને તે પોઈન્ટ આપે આપણી ફેરબુકમાં લખી લેવાનો છે. માત્ર એક જ પ્રશ્ન લખવાનો છે, માનવ વિકાસ એટલે શું. આપણે આજનું લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.